નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના હોમ લર્નિંગ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને એની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક સમીકરણ। ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતના લખાય, એના ભૌતિક ફેરફાર કેવા થાય અને આખી પ્રક્રિયા બે બાજુ સંતુલિત કેવી રીતના કરવાની એની હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ આપણે જોઈ છે। આજે એના પછીનો એક પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો, એના કેટલા પ્રકાર છે? આમ તો એના પ્રકાર છે 8 થી 9 છે, પણ એમાંથી છે કે 30% કોર્સ હતો એમાંથી થોડાક પ્રકાર તમારા વિસ્થાપન, દ્વિવિસ્થાપન આ થોડા બાદ થઈ ગયા છે। દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા થોડું બાદ થઈ ગયું। એટલે આપણે અહીંયા ભણવાના છે કેટલા? તો કે ટોટલ 5 પ્રકાર આપણે ભણવાના છે। એમાંથી 5 પ્રકારમાંથી પહેલો પ્રકાર 5 એ 5 સેલા છે। એ છેલ્લે હું તમને પાછી એક ટ્રીક કહીશ કે કેવી રીતના સેલા બનાવો। તો સૌથી પહેલા આપણે 5 સમજી લઈએ કે પહેલો પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા। સામાન્ય રીતે સંયોગીકરણનો અર્થ શું થાય? તો કે સંયોગીકરણ એટલે ભેગું કરવું। સંયોગીકરણ એટલે થાય ભેગું કરવું। જો એની વ્યાખ્યા શું છે? બે કે તેથી વધુ પ્રક્રિયકો, જ્યાં લેક્ચરમાં કીધું હતું પ્રક્રિયકો કેને કહેવાય? એરાની ડાબી બાજુએ હોય એને પ્રક્રિયકો કહેવાય। તો બે કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળી એક જ નિપજ આપતા હોય તો તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે। દાખલા તરીકે અહીંયા તમને શોર્ટ ફોર્મ લખું કે વ્યાખ્યા શું કીધી છે? બે કે તેથી વધુ પ્રક્રિયકો, આપણે બે પ્રક્રિયકો લઈ A અને B, આ બે પ્રક્રિયકો છે એ બે ભેગા મળી અને સામે નિપજ તરીકે માત્ર ને માત્ર એક જ નિપજ આપે એટલે કે C, એક જ નિપજ આપે તો એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા। જો ક્યુ બે વસ્તુ હતી અને ભેગી કરી એક વસ્તુ બની ગઈ તો એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા। બે વસ્તુને ભેગી કરો સામે ત્રીજી વસ્તુ મળે અને ઈ માત્ર એક અને માત્ર એક જ હોવી જોઈએ। અહીંયા C સિવાય બીજું કાંઈ હોવું જોઈએ નહીં, તો એક ગમે સંયોજન હોવું જોઈએ। જો એના ઉદાહરણ જો એટલે ખબર પડશે। અહીંયા તમને બે પ્રક્રિયાઓ આપેલા છે, એક છે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજી વસ્તુ છે તમને પાણી વસ્તુ। અહીંયા આપણો A છે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, B છે એટલે પાણી। આ બેને ભેગા કરો તમે અને આને જે વસ્તુ મળે નિપજ તરીકે માત્ર ને માત્ર એક જ હોય તો એવી પ્રક્રિયા છે એ સંયોગીકરણ પ્રક્રિયા છે। આ બેને ભેગા કરો, જો આ બેને ભેગા કરો એટલે કેલ્શિયમ એમ્લમ, ઓક્સિજન કેટલા છે? 2, હાઇડ્રોજન કેટલા છે? 2, તો બાઉસમાં અને OH તરીકે અને 2, આ જે સંયોજન મળ્યું એને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક જ નિપજ મળી છે, મતલબ કે બે વસ્તુમાંથી આપણને એક વસ્તુ મળી તો એને શું કહે? સંયોગીકરણ પ્રક્રિયા। એનું બીજું ઉદાહરણ કેલ્શિયમ અને ઓક્સિજન, આ બેને ભેગા કરો એટલે સામે કેલ્શિયમ ઓક્સાઇડ મળે, આ બીજું। ત્રીજું ઉદાહરણ કે બે H2 ના અણુ અને એક ઓક્સિજન, આ બેને ભેગા કરો એટલે આની બાજુ બે વસ્તુ છે, ઓલી બાજુ જાવ તો એક વસ્તુ થઈ જાય। ટૂંકમાં બે વસ્તુ છે ભેગી કરીને એમાંથી એક વસ્તુ થાય તો એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા। મેં અહીંયા 3 ઉદાહરણ લખ્યા છે, પણ આના ચોપડીમાં તમને ઘણા ઉદાહરણ આપ્યા છે, એ જોઈ લેજો। આ જ રીતના છે, બે વસ્તુ છે એને ભેગી કરો સામે એક વસ્તુ મળે તો એને સંયોગીકરણ પ્રક્રિયા। શોર્ટ ટ્રીક, બે વસ્તુમાંથી એક વસ્તુ બને તો એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા। A વત્તા B સામે મળે C, તો આ સંયોગીકરણ પ્રક્રિયા। એના પછી વિઘટન પ્રક્રિયા, એ આનાથી વિરોધી। જો સંયોગીકરણમાં શું કરતા? આપણે વસ્તુને ભેગી કરતા। આ વિઘટન એટલે શું કરવું? છૂટું પાડવું। એક જ પ્રક્રિયકને ગરમ કરતા। કોઈ એક પ્રક્રિયક આપ્યો હોય, દાખલા તરીકે ઈ પ્રક્રિયક છે આપણી પાસે A, એને તમે ગરમ કરો, દાખલા તરીકે અહીંયા ગરમ કર્યું અને એક કરતા વધુ નિપજ મળે, એક નિપજ નહીં, એક કરતા કેવી મળવી જોઈએ? વધુ, એટલે B + C। અહીંયા કેટલી નિપજ મળી આપણને? 2, તો એક જ પ્રક્રિયકને ગરમ કરતા એક કરતા વધુ નિપજ મળે તો એને કહેવાય વિઘટન પ્રક્રિયાઓ। અહીંયા એક જ A હતો એટલે ગરમ કર્યું એટલે એમાંથી બે વસ્તુ થઈ। સંયોગીકરણમાં શું થતું? બે વસ્તુમાંથી એક વસ્તુ બનતી। વિઘટનમાં શું થશે? એક વસ્તુમાંથી બે વસ્તુ બનશે તો એને કહેવાય વિઘટન પ્રક્રિયા। એના ઉદાહરણ જોઈએ। અહીંયા તમને આપેલું છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, જો એક જ વસ્તુ આપેલી છે, આમાંથી આ કેલ્શિયમ અને 3 ઓક્સિજન છે એ આની હારે જોડાઈ જાય, એટલે કેલ્શિયમ હારે એક ઓક્સિજન, આને કહેવાય કેલ્શિયમ
ઓક્સાઇડ અને બાકીનો કાર્બન એમનો 3 માંથી એક ઓક્સિજન આપ્યો તો હજી 2 પડ્યા છે એ કે એમ જો અહીંયા CaCO3 એક જ હતું કેલ્શિયમ કાર્બોનેટ એક જ હતું આને ગયા નિપજ તરીકે તો કેટલા થઈ ગયા 2 એકમાંથી 2 થાય તો આ પ્રક્રિયાને કહેવાય વિઘટન એવી રીતે બીજી પ્રક્રિયા એકમ તમે પ્રક્રિયાઓ છે એ તમારી જાતે પણ બનાવી શકો જરૂરી નથી કે જે ચોપડીમાં આપેલી છે ઈ જ હોય પણ પ્રક્રિયા છે ઈ સાચા હોવા જોઈએ દાખલા તરીકે ફેરસ સલ્ફેટ આપ્યું છે FeSO4 2 છે હવે અહીંયા ઓમ ભલે 2 છે પણ વસ્તુ કેટલી છે એક જ ઈ સામે એને શું કીધું તો કે એક કરતા વધુ એટલે 2 આલે 3 આલે 4 આલે કે ગમે એટલે આલે પણ એક ન હોવું જોઈએ એક કરતા વધુ તો જો અહીંયા Fe2 છે તો 2 Fe એટલે ઓક્સિજન 4 ગુણ્યા 8 માંથી 3 ઓક્સિજન આયા લીધા તો આ 2 ચોકુ ને 8 ઓક્સિજન છે 8 માંથી 3 આયા લીધા એટલે આ બની ગયો ફેરિક ઓક્સાઇડ હવે આપણી પાસે વધ્યું શું તો કે 2 સલ્ફર છે અને 8 ઓક્સિજન માંથી 3 ઉપયોગમાં લીધા 5 ઓક્સિજન છે 2 સલ્ફર છે 5 ઓક્સિજન છે દાખલા તરીકે એક સલ્ફર આવી આના છે 3 ઓક્સિજન મૂકો અને બીજા સલ્ફર આવી 2 ઓક્સિજન મૂકો એટલે SO3 અને SO2 મળી ગયા સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ તો એક વસ્તુમાંથી અહીંયા બની 3 વસ્તુ આને કહેવાય વિઘટન પ્રક્રિયા સંયોગીકરણ એટલે ભેગું કરવું અને વિઘટન એટલે છૂટું પાડવું આ બે પ્રક્રિયા છે એના પછીની ત્રીજી પ્રક્રિયા છે આપણી એ વિસ્થાપન પ્રક્રિયા તો કે આ પ્રક્રિયામાં છે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને તેના દ્રાવણમાંથી દૂર કરે ટૂંકમાં કે બે વસ્તુ કંઈક ભેગી હોય એમાંથી છે એ વધુ ક્રિયાશીલ હોય ઓછા ક્રિયાશીલને બહાર કાઢી નાખે એવી પ્રક્રિયાને વિસ્થાપન કહેવાય જો અહીંયા છે એ પ્રક્રિયા છે તો તમને સમજાશે કે ઝીંક છે એની પ્રક્રિયા કેવી છે સિલ્વર નાઇટ્રેટ હાઇડ્રેટ હવે સિલ્વર નાઇટ્રેટમાં છે એ શું હોય તો કે જો આમે તમે પ્રક્રિયા જોશો તો અહીંયા NO3 છે એ પેલા કેટલા છે તો કે 2 અને ઈ કેની હારે જોડાઈ ગયેલા છે ઝીંક હારે તો મતલબ કે NO3 એ શું કર્યું આ સિલ્વર ને છે એ કાઢી નાખ્યું તો વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને બહાર કાઢી નાખે તો એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે Zn એ NO3 જોડાઈ ગયું છે Zn NO3 બે વાર NO3 છે એટલે કાઉન્સિલ બાર 2 ઝીંક નાઇટ્રેટ અને આ Ag છે એ એમનો રહેશે એટલે બહાર કાઢી નાખ્યા એનું બીજું ઉદાહરણ તમને છે અહીંયા આપેલું છે Fe+CuSO4 કોપર સલ્ફેટ અને અહીંયા નીચેની પ્રક્રિયા થાય છે હવે SO4 છે એ વધુ ક્રિયાશીલ Cu છે એ ઓછું ક્રિયાશીલ તો આ Cu ને શું કરી નાખે બહાર કરી નાખે Fe વધુ ક્રિયાશીલ છે તો એની અહીં એટલે Fe ની અહીં SO4 FeSO4 આયર્ન સલ્ફેટ અને કોપર એકલું નીચેની પ્રક્રિયામાં સેમ વસ્તુ આ કોપર છે એ બહાર નીકળી જાય Zn છે એની અંદર આવી જાય એટલે ZnSO4 અને છેલ્લે વચ્ચે કોપર બરોબર તો આની ત્રણ પ્રક્રિયા આપી પેલી સંયોગીકરણ પ્રક્રિયા પછી વિઘટન પ્રક્રિયા અને ત્રણ વિસ્થાપન પ્રક્રિયા ત્રણ પ્રક્રિયા પૂરી થઈ તો ત્રણ વસ્તુ છે એ જોઈ લેજો પેલા સરખી બરોબર અને હવે આપણે પડશે ચોથી પ્રક્રિયા એના પછી ચોથી પ્રક્રિયા છે આપણે ત્રણ પ્રક્રિયા ભણી ગયેલા પછી ચોથી પ્રક્રિયા અવક્ષેપણ પ્રક્રિયા જો પેલી સંયોગીકરણ ભણ્યા પછી વિસ્થાપન ભણ્યા પછી પેલી સંયોગીકરણ પછી વિઘટન પછી વિસ્થાપન ભણ્યા એના પછી ચોથી આવે દ્વિવિસ્થાપન પણ ઈ કોર્સમાં છે નહીં એટલે આ વિસ્થાપન પ્રક્રિયા પછી સીધી કઈ પ્રક્રિયા તો કે અવક્ષેપણ પ્રક્રિયા આવશે હવે અવક્ષેપણ પ્રક્રિયામાં શું થાય તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ અદ્રાવ્ય એટલે શું તો કે ઓગળે નહીં એવા અવક્ષેપ ઉત્પન્ન થાય એવી પ્રક્રિયા છે એટલે કેવી કહેવાય અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય ઓગળે નહીં એવા દાખલા તરીકે અહીંયા પ્રક્રિયા તમને આપેલી તો આના છે Ba+2 આવે અને અહીંયા છે SO4 -2 આવે તો +2 અને -2 આ બે જોડાય અને શું બનશે BaSO4 બાકીના અહીંયા Na બે વહી જશે Ca બે વહી જાય તો આ બે જોડાઈ જશે તો 2NaCl હવે આમાં એવું કીધું છે કે અદ્રાવ્ય અવક્ષેપ તો SO4 -2 છે એ ઓગળતા નથી મતલબ કે કેવા કહેવાય અદ્રાવ્ય અવક્ષેપ કહેવાય આની જે કંઈક તમને ઉદાહરણ આપ્યું છે એ મેં ચોપડીમાં જોઈ લો આને જેવું જ છે સેમ્પલ એના પછી તો કે આ પાંચમું આપણું ઓક્સિડેશન અને રિડક્શન આમાં બે પ્રક્રિયા છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઓક્સિડેશન રિડક્શન સાવ સહેલી પ્રક્રિયા છે સૌથી પહેલા આપણે જોઈએ ઓક્સિડેશન પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે
જો ખાસ યાદ રાખજો આ ઓક્સિડેશન અને રિડક્શન બે એકબીજાની વિરોધી પ્રક્રિયા છે. ઓક્સિડેશન પ્રક્રિયા હોય એમાં શું કીધું છે તો કે ઓક્સિજન મેળવે, ઓક્સિજન શું કરે મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે, એટલે કે હાઇડ્રોજન ગુમાવે. આને શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હાલતી હોય તો એમાંથી એક તત્વ બીજા તત્વ સાથે ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, તેમાંથી ગમે એક પ્રક્રિયા થાય તો એને શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે આ પહેલું ઉદાહરણ તમને આપેલું છે કાર્બન વત્તા O2. બરોબર, O2 છે. હવે શું કર્યું તો કે આ બે જોડાઈ જશે એટલે ઓક્સિજન શું કર્યું કાર્બને મેળવ્યો, કાર્બને શું કર્યું ઓક્સિજન મેળવ્યો અને આ ભેગું શું થયું CO2 કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે ઓક્સિજન મેળવ્યું કાર્બને એટલે એને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. બીજી એક પ્રક્રિયા Mg+O2, મેગ્નેશિયમ છે એ ઓક્સિજન મેળવશે અને બનશે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓક્સિજન મેળવ્યું એટલે એને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. ત્રીજી સેમ પ્રક્રિયા કોપર વત્તા ઓક્સિજન, કોપરે ઓક્સિજન મેળવ્યું એટલે કે CuO, કોપર ઓક્સાઇડ, તો એ પણ શેમાં આવશે ઓક્સિડેશન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા, જો આમાં શું કરતા આપણે બે વસ્તુ સેમ જ છે, આમાં ઓક્સિજન મેળવતા અથવા તો હાઇડ્રોજન ગુમાવતા. રિડક્શન પ્રક્રિયા એટલે શું તો કે આની ખાલી નિશાની તો આવી થાય ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તો એને કહેવાય રિડક્શન પ્રક્રિયા. કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવાય અથવા તો હાઇડ્રોજન મેળવાય તો એવી પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા. ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તેને કહેવાય રિડક્શન પ્રક્રિયા. દાખલા તરીકે આ પહેલી પ્રક્રિયા આપી છે તમને કોપર ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન. હવે જો આયા શું થાય છે તો કે ઓક્સિજન છે એ આયા જાય છે એટલે શું થયું તો કે ઓક્સિજન ગુમાવ્યો એવું થાય, હાઇડ્રોજન છે એ ઓક્સિજન મેળવ્યો એવું થાય. ઓક્સિજન ગુમાવ્યો થાય, હાઇડ્રોજન મેળવ્યો થાય, એટલે કે કોપરને એક અલગ રાખે અને ઓક્સિજન ને હાઇડ્રોજન બે જોડાઈ જાય છે એટલે કે ઓક્સિજન ગુમાવ્યો અથવા તો હાઇડ્રોજન મેળવ્યો એને કહેવાય રિડક્શન પ્રક્રિયા. બાકીના બે ઉદાહરણ એ જ રીતના કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2. જો આયામાંથી છે એક ઓક્સિજન આની પાસે જશે એટલે હાઇડ્રોજન શું થશે ઓક્સિજન મેળવશે. બરોબર, ઓક્સિજન અહીંયા મેળવશે નહીં પણ આપણે શેની વાત છે ગુમાવવાની, પણ હાઇડ્રોજન મેળવશે. હાઇડ્રોજન શું કરશે મેળવશે CO2 વત્તા H2, એમાંથી બનશે કાર્બન મોનોક્સાઇડ વત્તા પાણી. અને આ એ છે એ જ રીતની પ્રક્રિયા. અહીંથી ઓક્સિજન છે એ ગુમાવશે અથવા તો હાઇડ્રોજન મેળવશે તો એને કહેવાય અહીં Mg H2 એની આવી જાય ઓક્સિજન એટલે આ પાણી. બરોબર, અહીંયા તમારી ટોટલ જેટલી હતી કોર્સમાં એ બધી પ્રક્રિયા થઈ ગઈ. સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, અવક્ષેપણ પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બધી સમજાઈ ગઈ. ઘણી વખત એવું પણ બને છે ઓક્સિડેશન અને રિડક્શન ની બે પ્રક્રિયા હારે થતી એનો મતલબ શું તો કે ઓક્સિજન મેળવાતો હોય ગુમાવાતો હોય, હાઇડ્રોજન ગુમાવાતો હોય ને હાઇડ્રોજન મેળવાતો હોય, એવી બે વસ્તુ થાય તો એને છે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન બે પ્રક્રિયા થતી હોય. હવે પાંચે પાંચ છે એ પાંચે પાંચ ટ્રીક તમને છે એ શોર્ટમાં કહી દઉં કોષ્ટક પ્રમાણે. હાલો આ શોર્ટે શોર્ટ ખાલી 6 પ્રક્રિયા છે એની શોર્ટ ટ્રીક છે સાવ તમને. સૌથી પહેલી પ્રક્રિયા આપણે ભણી હતી સંયોગીકરણ પ્રક્રિયા. એની વ્યાખ્યા શું હતી તો કે કોઈ પણ આપણે સંયોગીકરણનો અર્થ શું તો કે બે વસ્તુને તમે ભેગી કરો સામે એક વસ્તુ મળે એટલે શું કહેવાય તો કે સંયોગીકરણ પ્રક્રિયા. આપણે છે અહીંયા હું ઉદાહરણ તરીકે તમને A, B અને C વડે દર્શાવું છું. બરોબર, એમાં એરાની ડાબી બાજુ પ્રક્રિયકો અને એરાની જમણી બાજુ છે દીપકો. દાખલા તરીકે આ સંયોગીકરણ છે તો બે વસ્તુ હોય આ A અને B એ બે ભેગી થઈ જાય અને સામે મળે તમને C, તો આ બે ભેગી થઈને આને C મળે તો આને શું કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. આ રીતે યાદ રાખવાનું કે બે વસ્તુ છે એટલે AB અને એમાંથી આમે બને છે એક વસ્તુ એટલે C. વિઘટન એનાથી ઊંધું તો કે એ આપણી પાસે હોય એને તમે ગરમ કરો એટલે આમે એક કરતા વધુ વસ્તુ મળતી હોય એટલે 2, 3 કે 4 ગમે તે વસ્તુ મળે એને કહેવાય વિઘટન પ્રક્રિયા. એના પછી ત્રીજી પ્રક્રિયા છે આપણી વિસ્થાપન પ્રક્રિયા છે. વિસ્થાપન પ્રક્રિયામાં શું વાત હતી તો કે વધુ ક્રિયાશીલ તત્વો હોય એ ઓછા ક્રિયાશીલ તત્વોને છે એ શું કરશે તો કે કાઢશે અથવા તો એક બીજી રીત આવી નામ દાખલા તરીકે AB વત્તા CD આ ચાર વસ્તુ આપણી પાસે છે. વધુ ક્રિયાશીલ છે એ ઓછા ક્રિયાશીલને કાઢે, મતલબ કે આ D કા C ને કાઢે, C કા D ને કાઢે, અથવા તો A છે એ B ને કાઢે અથવા તો B એ A ને કાઢે. દાખલા તરીકે આ C ને છે એ
ઓછું ક્રિયાશીલ છે એને કાઢ્યો એટલે અહીંયા આવશે એસી વત્તા આ બી આની જગ્યાએ થઈ જશે બી ડી બરોબર એટલે આ જે વિસ્થાપન પ્રક્રિયા છે વધુ ક્રિયાશીલ તત્વો ઓછા ક્રિયાશીલ તત્વોને ત્યાંથી કાઢશે એબી વત્તા સીડી અને એસી વત્તા બીડી આ ત્રણ પ્રક્રિયા સાવ છે અવક્ષેપણ પ્રક્રિયામાં આપણે શું કહ્યું હતું તો કે એમાં જો ઓલી પ્રક્રિયા હતી એમાં Ba+2 ને SO4 -2 ને આવું કહ્યું હતું બરોબર તો એના માટે કઈ શોર્ટ ટ્રીક નથી એ યાદ રાખવી પડશે અને ઓક્સિડેશન અને રિડક્શન નો તો શું હોય ઓક્સિડેશન હોય હવે જો નામ ઓક્સિડેશન હે તો ઓક્સિજન મેળવે O ઉપરથી ચાલુ થાય છે અને ઓક્સિજન મેળવે હાઇડ્રોજન ગુમાવે અને રિડક્શન છે તો ઓક્સિજન ગુમાવે અને હાઇડ્રોજન મેળવે બે એકબીજાની વિરોધી પ્રક્રિયા અહીંયા છે તમારી આવી જેટલી પ્રક્રિયા કોર્સમાં પૂછાવાના હતી એ બધી પ્રક્રિયા પૂર્ણ થાય છે સાવ સહેલી રીતે શીખવાયેલી છે નજર રાખી લેજો પ્રક્રિયા તમને ચોપડીમાં વધારે ઉદાહરણથી આપી છે એ બધા ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરજો કોષ્ટકની રીતથી છે એને સંતુલિત કરવાનો પ્રયાસ પણ કરજો એના પછી આપણો હવેનો છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો સારણ હાલો તો આ ટોપિકનું નામ છે સારણ સારણ એટલે શું કેવી રીતના પ્રક્રિયા કરે છે કેવી રીતના એમાં કઈ પ્રક્રિયા થાય છે અને કેવી રીતના ન થાય એટલે કે એને અટકાવવાના ઉપાયો આટલી વસ્તુ છે એ 3 માર્ક્સમાં પૂછાય છે 4 માર્ક્સમાં પૂછાય છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ ચેપ્ટરનો સારણ એટલે શું સૌથી પહેલાની વ્યાખ્યા તો કે એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગવાની પ્રક્રિયાને સારણ કહે છે તમે કોઈ પણ લોખંડની વસ્તુ છે એ હવામાં ખુલ્લી રાખો એટલે કે હવાની એના ઉપર અસર થાય પછી કોઈ પણ એસિડની એના ઉપર અસર થાય ભેજની અસર થાય અને ઈ લોખંડ છે એ કાટી જાય તો એને શું કહેવામાં આવે છે તો કે સારણ ટૂંકમાં સાવ સાદી ભાષામાં કાટ લાગવાની પ્રક્રિયા કે એને કહેવાય સારણ શેને કાટ લાગે તો કે લોખંડ હોય તો એના ઉપર કથ્થાઈ રંગની છે કોતરીઓ જામી જાય કોતરી ઉખડે તો એને છે સારણ કહેવાય ચાંદી પર કાળા રંગનું સ્તર જામી જાય ચાંદી સાવ કાળું પડી જાય તો એ પણ એક પ્રકારનું સારણ જ છે તાંબા કે પિત્તળના વાસણ હોય કે કોઈ પણ ઘરેણા કે કોઈ પણ વસ્તુ હોય એના ઉપર લીલા રંગના ડાઘ આવે તો એ પણ એક સારણનું ઉદાહરણ છે ટૂંકમાં શું થાય તો કે ભેજ અને એસિડના લીધે ક્ષયન થાય કોઈ પણ વસ્તુનું ક્ષયન એટલે ખવાણ થાય તો એને શું કહેવાય તો કે સારણને લીધે કોને નુકસાન થાય તો કે કારના ભાગો એટલે કારના જે સ્પેર પાર્ટ્સ છે એને જે નુકસાન થાય છે મોટા જે પુલ બનેલા હોય છે એને નુકસાન થાય છે લોખંડની રેલિંગ જે સીડીએ હોય છે મેળી ઉપર છતમાં હોય છે એ બધી લોખંડની રેલિંગ જહાજ આખો જહાજને કઈ નુકસાન ન થાય પણ જે જહાજના તળિયા હોય જે હંમેશા માટે પાણીની અંદર જ રહેતા હોય છે તો એને સમયાંતરે બદલાવવા પડે છે શું કામ તો કે એમાં કાટ લાગી જાય છે એટલા માટે આ બધાનું છે સારણના લીધે નુકસાન થાય અને એ નુકસાન થાય પછી એને રિપેર કરાવવું છે ખૂબ જ ખર્ચાળ હોય છે હવે તો એને છે કાટ ન લાગે એના માટે શું કરવું એટલે કે એને અટકાવવા માટે શું કરવું તો પેલો સૌથી સાદો રસ્તો એ કે એના ઉપર કલર મારવો એના ઉપર રંગ કરવો એટલે કે કલર મારી દો એટલે એનું છે ખવાણ થાતું અટકાઈ જાય સારણ થાતું અટકાઈ જાય બીજી વસ્તુ એ છે કે વધુ સક્રિય ધાતુનું કળ લગાડવું દાખલા તરીકે જહાજની નીચે તમે લોખંડના છે જે પ્લેટો હોય એ રાખો તો એ ખારા પાણીની લીધે કટાઈ જવાની છે પણ એની કરતા વધુ સક્રિય ધાતુ Zn મતલબ કે ઝીંકના ચોસલાના છે એ તમે પ્લેટ રાખી દો તો એને સમયાંતરે બદલાવા તો પડે જ છે પણ એનો સમયગાળો છે એ વધી જાય છે આ પ્રક્રિયા છે ગેલ્વેનાઇઝેશન તરીકે પણ ઓળખવામાં આવે છે બે પ્રક્રિયામાંથી વધુ બે જે ધાતુ છે એમાંથી વધારે ક્રિયાશીલ ધાતુ હોય એને છે એ જોડવી એકની જગ્યાએ એને કહેવાય ગેલ્વેનાઇઝેશન તો આ હતા સારણ અટકાવવાના ઉપાયો સારણ છે એ જેને રીતે થાય કે એસિડ અને ભેજની હાજરીમાં છે એ ધાતુ ઉપર કાટ લાગે અને સારણ થાય લોખંડને કાટ લાગે ચાંદી કાળું પડી જાય તાંબા અને પિત્તળ ઉપર લીલા રંગના ડાઘ થઈ જાય આ બધી સારણની નિશાની છે સારણ એટલે કોને નુકસાન થાય તો કારના મોટા ભાગ બધા સ્પેર પાર્ટ્સ જહાજ પુલ લોખંડની રેલિંગ આ બધાને નુકસાન થાય એ બહુ ખર્ચા હોય છે અટકાવવા માટે શું કરવું જોઈએ તો કે તેને સૌથી પહેલા કલર કરવો પછી વધુ સક્રિય ધાતુ હોય એના પર લગાડવા જે ગેલ્વેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે તો આવું બધું છે એ સારણ માટે થાય છે આ આખો છે આજનું આપણું પહેલું ચેપ્ટર છે એ પૂરું આખું ચેપ્ટર વાંચી લેજો મેં છે એ
પહેલાની આની પહેલાનો લેક્ચર હતો એમાં તમને બોર્ડ ઉપર લખી દીધું કે અભ્યાસક્રમમાંથી કેટલું બાદ થયેલું છે અને અભ્યાસક્રમ કેટલો રાખેલો છે એનો સ્ક્રીનશોટ પણ પાડી લેજો અને રાખજો, સાચવીને ક્યાંક લખીને રાખજો. એટલે તમારે એટલું વાંચવાનું નથી, તમે વાંચશો તોય પૂછાવાનું નથી. એટલે વધારે મહેનત ન કરતા, જેટલું આ ટોપિકમાં કરાયું એ અને એના વધારે ઉદાહરણો હોય એ ચોપડીમાંથી ખાસ કરજો. જેટલું બોર્ડ ઉપર કરાયું એટલું જ ન કરતા, એમાંથી નાના નાના પ્રશ્નો ચોપડીમાંથી ઘણા નીકળશે જે 1 માર્ક્સ અને 2 માર્ક્સ માટે ઉપયોગી બને છે. અહીંયા આપણે મોટા પ્રશ્નો કર્યા છે પણ અમુક બાબતો છે એમાંથી પણ પૂછાશે. એટલે એ બધું કરી નાખજો. અને આજનો આ ટોપિક છે એ જે આપણે ભણ્યા પ્રકાર છે એ સારળ અને શોર્ટ ટ્રીક, આ બધું 3 વાર લખી નાખજો અને ખાસ વ્યવસ્થિત રીતે પાકું કરજો.